કે સાહેબ એક ભાઈએ સ્ટેટસ મૂક્યું હતું કે તું મારી ઢેલ ને હું તારો મોરલો, આ દુનિયા આપણું જંગલ અને આપણે ટવકો કરીએ કેવો. એક દી સાહેબ અચાનક હું એ ભાઈના ઘરે ગયો. આ બે માણા બાંધતા હતા સાહેબ. બેને હાથમાં હાવેણી લીધી હતી અને મોરલો માળીએ સડીને બેઠો હતો. હા, કે આ તો પ્રેમની પતંગ છે, એમ થોડીક કપાય. આવું વિચારીને હું ધાબે ચડ્યો તો મારી પતંગ અને ફિરકી લઈને. પછી હું એના ભાઈએ જ મારી પતંગ કાપી નાખી. કે સાહેબ જિંદગીમાં એટલા દુઃખ છે ને કે કદાચ પાસેથી કૂતરું ભહીને જાય ને તોય એમ થાય કે એ કાંઈક સલાહ આપીને ગયું હે. કે સાહેબ ડોક્ટરને સરકારી નોકરી ન મળે તો એ પોતાનું પ્રાઇવેટ દવાખાનું ખોલી નાખે છે. તો સાહેબ મને પોલીસની ભરતીમાં 3 વર્ષથી હું ટ્રાય કરું છું, ભેગું નથી થતું. તો પોતાનું પ્રાઇવેટ પોલીસ સ્ટેશન ખોલી શકે? આ તો ખાલી તમને કહું છું, બાકી આપણે એવું કઈ વિચાર નથી. પણ શું કે તમે તો ઘરના રહ્યા ને એટલે કહું છું કે જ્યારે તમને એવું લાગે કે કોઈ તમને ભાવ નથી આપતું અને દુનિયા તમને છેતરી જાય છે, ત્યારે સાહેબ એક હાથમાં માખણ લ્યો અને એક હાથમાં ચૂનો લ્યો. જ્યાં જેની જરૂર પડે લપેડા મારો, પછી ક્યાંય પાછા પડો તો કહેજો. કે સાહેબ શિયાળામાં અડધી રાત તો ઈ વિચારવામાં જ વહી જાય કે મેં 4 કોરથી ગોદડું ઓઢ્યું છે, તો આ ટાઈડ આવે હે ક્યાંથી? ઠંડી બહુ વધી ગઈ છે જાન, તું તારું ધ્યાન રાખજે, કારણ કે હું તારા આંસુ પોછી શકું છું, નાક નહીં. ધ્યાન રાખ. કે સાહેબ રેલવે સ્ટેશનની બહાર લખ્યું હતું કે અજાણ્યા વ્યક્તિ પાસેથી કાંઈ પણ વસ્તુ ન લેવી, એટલે મેં ટિકિટ ન લીધી. પછી હું આજ સવારે આવ્યો સાહેબ, 4 દી સુધી જેલમાં હતો, વહાં કાબરા કરી નાખ્યા. અને સાહેબ મને લખવાનો બહુ શોખ, નાનપણથી જ. આજ સવારે પાડોશી મારી હારે બાંધ્યા, એટલે મેં એની દિવાલ ઉપર લખી નાખ્યું સાહેબ કે આ મકાન વેચવાનું છે, માત્ર 50,000 માં. હાંજ પડી ગઈ, હજી મને ગોતે છે. કે સાહેબ આ ઇંગ્લિશમાં બોલવાનું એ સિટીમાં જ સારું લાગે, અમારા ગામડામાં નહીં. કાલે એક ડોહીમાને મેં કીધું કે હાવ આર યુ. ડોહીમાં ચૂલામાંથી ધગધગતું લાકડું લઈને મારી વાહે થયા. મને કે મારો રોયો હાયું દે છે.